તો દોસ્તો દેવા માફીની માંગ સાથે અન્નનો ત્યાગ। દોસ્તો ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દે ખૂબ જ મોટા પાયે રાજકારણ ગરમાયું છે। તેની સાથે સાથે હવે પોતાના હક માટે ખેડૂતો જાગી રહ્યા છે અને સરકાર પાસે માંગણીઓ કરી રહ્યા છે। આ સાથે જ હવે ખેડૂતોને પોર્ટલ પર રજીસ્ટ્રેશનમાં તકલીફો પડી રહી છે તે સહિતના કેટલાક મુદ્દાઓ સાથે હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી હવે ખેડૂતોની સાથે જૂનાગઢ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને જૂનાગઢ કલેક્ટર કચેરી પહોંચેલા ખેડૂતોમાં સરકારની નીતિઓને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। હવે ખેડૂતોની 3 માંગણીઓ સાથે પરેશ ગોસ્વામી કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને કલેક્ટર કચેરી બહાર ખેડૂતોએ પોતાનો વસવસો ઠલાવ્યો છે અને સાથે સાથે દોસ્તો તેમણે જણાવ્યું છે કે આગામી સમયમાં જો અમારી આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીનગરમાં ઉગ્ર આંદોલનની ચીમકી પરેશ ગોસ્વામીએ આપી છે। સાથે સાથે પાલ આંબલિયા, કરસનદાસ ભારદરકા સહિતના ખેડૂતોએ આપી છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર કચેરી બહાર ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારાઓ પણ લગાવ્યા હતા અને શાંતિમય રીતે રામ નામની ધૂન સાથે વિરોધ નોંધાવી રહ્યા છે અને સાથે જ બધા ખેડૂતો અને આગેવાનો કલેક્ટર કચેરી બહાર બેસી ગયા છે। ત્યારબાદની માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે વાવાઝોડું ભૂકા કાઢશે, 7 દિવસ ભારે। અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે 1 સપ્તાહ સુધી લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટશે અને ઠંડીનો અનુભવ થશે। સાથે સાથે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે અને 8 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે, જેના કારણે 18 થી 25 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે। 11 જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ વધશે અને 16 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે। સાથે સાથે 22 જાન્યુઆરી સુધીમાં વરસાદ થવાની પણ શક્યતા છે। ત્યારબાદની માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે કે આતંકીઓના નિશાને શું હતું। ગુજરાતમાં ઝડપાયેલા 3 આતંકવાદીઓને લઈને ખુલાસો થયો છે અને સૂત્રોએ જણાવ્યું છે કે આતંકવાદીઓના નિશાના પર લખનઉ RSSનું કાર્યાલય હતું। લખનઉ RSSના કાર્યાલય પર આતંકીઓનો હુમલો કરવાનો ફિરાકમાં હતા અને 2 આતંકીઓએ લખનઉમાં RSS કાર્યાલયની રેકી કરી હતી। દિલ્હીની આઝાદપુરની મંડી નિશાના પર હતી અને આતંકીઓએ દિલ્હીના આઝાદપુર મંડીને પણ રેકી કરી હતી। અમદાવાદ, દિલ્હી, મુંબઈ, લખનઉ અને જમ્મુ કાશ્મીરમાં સંવેદનશીલ વિસ્તારોમાં રેકી કરી અને હુમલાના નિશાના પર આ વિસ્તારો હતા। ત્યારબાદની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે શું ભાજપે ખેડૂતોને રોડ પર લાવ્યા। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે તમે સૌ તમારા કામ મૂકીને આજે અહીંયા આ સભામાં પધાર્યા છો, એના માટે હું તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું। નરેન્દ્ર મોદી જ્યારે પ્રધાનમંત્રી બનવાના હતા ત્યારે કહેતા હતા કે એવી ફસલ બીમા યોજના લાવવી છે કે ખેડૂતોને મગફળી ઉતારી લીધી હોય, પાથરા પડી ગયા હોય, થ્રેસરમાં મગફળી કાઢવાની બાકી હોય અને કમોસમી વરસાદ થાય તો પણ પાક વીમો મળશે એવું કહ્યું હતું। શું તમને કોઈને પાક વીમો મળ્યો છે? પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માત્ર ગુજરાતમાં જ બંધ છે, બાકીના અન્ય રાજ્યોમાં ચાલુ છે। બીજું કહ્યું હતું કે મુખ્યમંત્રી રાહત નીતિ ફંડ લાવવામાં આવશે એવું પણ કહ્યું હતું કે 2022માં ખેડૂતોની આવક ડબલ કરી દઈશું। શું કોઈ ખેડૂતોની આવક ડબલ થઈ છે કે નહીં, પરંતુ જાવક ડબલ કરી નાખી છે। ભાજપે મારા ખેડૂતોને, મજૂરોને, ભાગ્યાઓને રોડ ઉપર લાવી દીધા છે, એટલા માટે મારે ભાજપનો વિરોધ કરવો પડે છે। ભાજપના રાજમાં માત્ર ભાજપના 20,000 પદાધિકારીઓનો જ વિકાસ થયો છે। ભાજપ ખેડૂત વિરોધ કેમ છે એના હું પુરાવા આપવા માંગુ છું। જ્યાં પણ નજર કરશો ત્યાં ભાજપના નેતાઓ અને તેમના દીકરાઓ હોટલ, ફાર્મ હાઉસ ખરીદી રહ્યા છે અને ભાજપમાં હવે આપણા જ્ઞાતિના નેતાઓ નથી રહ્યા, પરંતુ ભાજપના દલાલો અને લાભાર્થીઓ રહ્યા છે। ત્યારબાદની માહિતી આવી રહી છે કે દર મહિને 300 યુનિટ મફત વીજળી। આજકાલ વીજળીના વધતા જતા બિલ અને સતત વધી રહેલા દરો સામાન્ય પરિવારો માટે મોટો બોજ સાબિત થઈ રહ્યો છે। આ સમસ્યાનો લાંબા ગાળાનો ઉપાય છે PM સૂર્યઘર યોજના, જેના માધ્યમથી સરકાર ઘર આંગણે સોલાર પેનલ લગાવવાની સબસિડી આપે છે। આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે લોકો પોતાના ઘરમાંથી વીજળીનું ઉત્પાદન કરી શકે અને બિલમાં નોંધપાત્ર બચત મેળવી શકે। 3 kV સોલાર સિસ્ટમની મદદથી તમે 300 યુનિટ વીજળીનું ઉત્પાદન કરી શકો છો। ત્યારબાદની માહિતી છે આપ સૌની સામે કે 2000ના હપ્તાને લઈને સરકારની જાહેરાત। સરકારે જણાવ્યું છે કે ઘણા ખેડૂતો યોજનાના નિયમો અનુસાર અરજી કરી નથી। કેટલાક લોકો એવા છે જે અયોગ્ય હોવા છતાં PM કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઘણા પરિવારોમાં પતિ પત્ની કે સગીર બાળકોએ પણ અલગ અલગ અરજી કરીને લાભ લીધો છે, જ્યારે આ ખેડૂતોને લાભ પરિવારના ફક્ત એક જ સભ્યને મળવો જોઈએ। આ ઉપરાંત 1 ફેબ્રુઆરી 2019 પછી જે ખેડૂતોએ જમીન ખરીદી છે તેમને પણ આ યોજનાનો લાભ મળવો જોઈએ નહીં।
ત્યારબાદની માહિતી છે આપ સૌની સામે કે ખેડૂતોનું ટ્રેક્ટરો સાથે આંદોલન। કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોના દેવા માફ કરવા અંગે સરકાર પાસે માંગ ઉઠી છે અને આ દરમિયાન ખેડૂતો આક્રોશ યાત્રા શરૂ કરી રહ્યા છે, જે હાલ સુરેન્દ્રનગરના થાનમાં પહોંચી છે। આ યાત્રામાં કોંગ્રેસ નેતાઓ ટ્રેક્ટર લઈને યાત્રામાં જોડાયા છે, સાથે જ ખેડૂતોની જણસના પૂરતા ભાવ પણ આપવાની માંગ કરી છે। ઉપરાંત વિદેશથી આયાત કરવામાં આવતા કપાસ પર રોક લગાવવા માટે પણ માંગ કરવામાં આવી છે। ત્યારબાદની માહિતી છે આપ સૌની સામે દોસ્તો કે મુખ્યમંત્રીનું કહેવું છે કે હવે તમારું કામ નહીં અટકે। સીએમનો મોટો નિર્ણય સામે આવ્યો છે કે હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે। 32 સિટી સિવિક સેન્ટર્સની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી। નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાએ મળી રહે તેવો સિટીઝન સેન્ટ્રિક સર્વિસથી ઇઝ ઓફ લિવિંગનો આશયથી આ સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે। ઓનલાઈન સુવિધા સરળતાએ મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે। ત્યારબાદની માહિતી છે આપ સૌની સામે કે ગરીબ દીકરીઓને 50,000 રૂપિયા ભેટ। દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે। રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે 4 વર્ષમાં કુલ 50,000ની સહાય ચૂકવવામાં આવે છે, જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે। આ પોર્ટલમાં રજીસ્ટર કરી દીકરીઓ તેમના ભાવિ માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્યારબાદની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે પાકિસ્તાને માંગી પાણીની ભીખ। પહેલગામ આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી। આ પગલા બાદ પાકિસ્તાનમાં વહેતી નદીઓ સુકાઈ ગઈ હોય તેવું લાગ્યું છે। શાહબાઝ શરીફનો દેશ પાણીના દરેક ટીપા માટે તરસ્યો હોય તેવું લાગ્યું છે। ભારતે સ્પષ્ટપણે કહ્યું કે આતંકવાદીઓ નાશ ન થાય ત્યાં સુધી સિંધુ જળ સંધિ પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં। પાકિસ્તાન હવે ભારત સામે પોતાની ફરિયાદો લઈને સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યું છે અને પાકિસ્તાનને ભારતને સંધિ પુનઃસ્થાપિત કરવાની અપીલ કરી છે। ત્યારબાદની માહિતી છે આપ સૌની સામે દોસ્તો કે ફોન વાપરો છો તો ખાસ જોઈ લેજો। વોટ્સએપ એપ હવે એક નવો ફીચર સામેલ કરવા જઈ રહ્યું છે, જેની મદદથી યુઝર્સને સૌથી સારી સલામતી મળવા જઈ રહી છે। સાથે જ સાયબર ઠગબાજો અને હેકિંગથી પણ છુટકારો મળી જશે। આ ફીચરનું નામ છે સ્ટ્રિક્ટ અકાઉન્ટ સેટિંગ છે। આ ફીચર્સની જાણકારી છે તે વેબેટા ઇન્ફોએ શેર કરી છે અને જણાવ્યું છે કે હાલમાં આ ફીચર ટેસ્ટિંગ ફેઝમાં છે। ત્યારબાદની માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે 10,000નો દંડ જાણી લેજો। ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપે લાગુ કરવા પાન 2.0 અભિયાન ઉપાડ્યું છે। નાગરિકો પાસે એક જ પાન કાર્ડ હોય તો તેના પર જોર આપવામાં આવ્યું છે અને 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધુ પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી। તેવા કિસ્સામાં ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સરેન્ડર કરવાનું સરકારનું સૂચન છે અને સત્તાવાર વેબસાઇટ પર ચેક કરી શકાય છે કે તમારા નામે કેટલા પાન કાર્ડ લિંક છે। જો એક્સ્ટ્રા કે ડુપ્લિકેટ હોવાનું જણાય તો સરેન્ડર કરવું આવશ્યક છે, નહીંતર નિયમ ઉલ્લંઘન બદલ 272B પ્રમાણે 10,000નો દંડ થઈ શકે છે। ત્યારબાદની માહિતી છે આપ સૌની સામે દોસ્તો કે પેટ્રોલના ભાવને લઈને મોટી જાહેરાત। ભારત અને અમેરિકા વચ્ચે ક્રૂડ ઓઇલ ખરીદી મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે। દુનિયામાં ટોચના ક્રૂડ તેલ ઉત્પાદન સાઉદી અરેબિયન કંપની સાઉદી આરમોકોએ ડિસેમ્બર માસથી એશિયન ડિલિવરી માટે તેના ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે। આરમોકોએ દુનિયાની સૌથી મોટી ક્રૂડ તેલ નિકાસ કંપની છે, તેને નવેમ્બર માસના ભાવથી ક્રૂડ તેલના ભાવમાં 1.2 થી 1.4 ડોલર પ્રતિ બેરલ ઘટાડવાની જાહેરાત કરી છે। ત્યારબાદની માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે આ યોજના ભાગ્ય બદલશે, મોદીનું કહેવું છે। પીએમ મોદીએ આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું છે કે મુદ્રા યોજના એ ગત એક દાયકામાં નાણાકીય સહાયનો લાભ ન મળી શકતા લોકોને આગળ વધવાની તક પૂરી પાડે છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે આ યોજના ભારતીયોની અશક્યતાને શક્ય બનાવવાની ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે। આ યોજના દ્વારા નાના ઉદ્યોગ સાહસિકોને ધિરાણની સુવિધા મળી, જેનાથી તેમના વ્યવસાયોને નવું જોમ અને જીવનમાં સ્થિરતા આવી છે। તેમણે જણાવ્યું કે આ યોજનાએ લાખો લોકોના સપનાઓને હકીકતમાં બદલવાની મદદ કરી છે અને સમાજના અવગણાયેલા વર્ગોને સશક્ત બનાવવામાં આવ્યા છે। ત્યારબાદની માહિતી છે આપ સૌની સામે દોસ્તો કે નોકરી ધંધા ખતરામાં, ટેકનોલોજી। તો જણાવી દઈએ આપ સૌને કે આર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરી રહેલા અમેરિકામાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના કારણે હાહાકાર મચ્યો છે। રિપોર્ટ મુજબ અહીં માત્ર ઓક્ટોબર મહિનામાં 1.5 લાખ લોકોએ નોકરી ગુમાવી છે, ત્યારે વર્ષ 2025માં અત્યાર સુધીમાં કુલ 11 લાખ લોકોની નોકરી પર કાતર ફરી ગઈ છે।
એવી પણ વિગતો સામે આવી છે કે આ સમસ્યા માત્ર અમેરિકા પૂરતી નથી, તે વિશ્વભર સુધી પહોંચવાની છે. તો આ તમામ માહિતી દોસ્તો આજની ખાસ અને મહત્વપૂર્ણ માહિતી હતી ખેડૂતો તેમજ તમામ લોકો માટે. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતીઓ પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની અને મોટી માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.